એટલે આપણી અવાજ એવી હોવી જોઈએ અહીંયાથી આપણા જૂનાગઢનું આખા ગુજરાતમાં આપણો અવાજ સંભળાય. બોલ શ્રી રામાપીરની ખૂબ જ સરસ મજાનું આપણે આયોજન કર્યું છે. દાતા પાછો લેવા અવતાર દરેકના નામ લેશું તો ઘણો બધો ટાઈમ લાગશે. આપણા કિશોરભાઈ તથા કડવાભાઈ બંનેની ખૂબ જ મહેનત છે તથા સાથે રહેલા બધા ભાઈઓની ખૂબ જ મહેનત છે. દાતા પાછો લેવો અવતાર એટલે જ્યારે આ પૃથ્વી પર પાપ વધી જાય, અત્યાચાર વધી જાય ત્યારે ભગવાન અવતાર લે છે. અત્યારે આપણે તમે બધા બેઠા છો એટલે મને એમ લાગે છે કે જ્યારે રામાપીર જન્મ લીધો હશે, અવતાર લીધો હશે ત્યારે એના ચહેરા તમે ગોપિયા અને ગોવાળિયા હોય એવું મને લાગે છે. ખરેખર મને એવું લાગે છે અને બધા એમના પેલા ગાયો ચરાવી હોય, ગોવાળિયા હોય અને નજીકના હોય અને અત્યારે તમે પૃથ્વી પર અવતાર લઈને આવ્યા છો અને આત્મભાવથી તમે પુકાર કરો છો કે હે રામાપીર, હવે અત્યાચાર વધી રહ્યો છે, બાપ દીકરી ઉપર બળાત્કાર કરી રહ્યા છે, ભાઈ બહેન ઉપર બળાત્કાર કરી રહ્યા છે, પૈસા માટે ભાઈ ભાઈને મારી રહ્યા છે, એટલે હવે અત્યાચાર ખૂબ જ વધી રહ્યો છે. એટલે આપણે ખૂબ જ સરસ મજાનો પોકાર કરીને દરેક અંદર આપવાથી પોકાર કરીને આપણે બહુ અંદર આપવાથી પોકાર કરવાનો છે કે રામાપીરને આપણે સંભળાઈ જાય અને જલ્દીથી જલ્દી દાતા અહીંયા અવતાર લે અને આપણે પણ એમના દર્શન કરી એટલું કહી અને મારું વાણીને વિરામ આપું. બોલ શ્રી રામાપીરની જય. મારું પ્રિય ભજન એક બેત છે. હે મારા રામા રે દણી તારો મહિમા ગણો વારે આવો, આ બધાની વારે આવો, અમારી નૈયા ને પાર ઉતારો. હે મારા રામા દણી રે તારો મહિમા ગણો રે વારે આવો.